નગરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલમાં વરસાદને લઈને રોડ પર પાણી ફરી વળ્યા। ગામ અને પુલ પર વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી છે તો બજાર, બેંક અને સ્કૂલ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો જે પ્રમાણે હાલ આ સમગ્ર ઉત્તર ગુજરાતનો પટ્ટો છે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। આ પહેલા ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ હતી, પરંતુ આ વખતે આ ઘટ ખૂબ જ સારી રીતે પૂરી થઈ છે અને જો વરસાદ આવી રીતે જ વરસતો રહ્યો તો શક્યતા છે કે પાકને હવે નુકસાન થઈ શકે છે। અતિવૃષ્ટિની શક્યતા જો હજુ પણ વરસાદ અનરાધાર રહે તો શક્યતા તેવી છે, પરંતુ હાલ આ સારો વરસાદ કહી શકાય। ખેડૂતો માટે આ ખૂબ જ સારો વરસાદ છે અને ખાસ કરીને જે પ્રમાણે અંબાલાલ પટેલે પણ અગાઉ જણાવ્યું હતું, રાજસ્થાનના સરહદી વિસ્તારમાં મેઘતાંડવ સર્જાવાની આગામી 48 કલાકમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં સરહદની વાત કરીએ,